બધાને હા બોલતા આવડે છે, પણ બહુ ઓછા લોકો છે જેને ના બોલતા આવડે છે. કોઈ કંપનીમાં એક મોટી પોઝિશન ઉપર બેઠેલા માણસને ઘણી વખત બધું આવડતું નથી, છતાં પણ એ ના નથી બોલી શકતો. તો હું કહીશ કે તું બિંદાસ ના બોલ. કદાચ તારી આ નાના લીધે તને કંઈક શીખવા મળે. કોઈ વસ્તુ જે તને કરતા નથી ગમતી, તો તું બિંદાસ ના બોલ. કોઈ વસ્તુ જે તને કરતા નથી ગમતી, તો તું એમાં બિંદાસ ના બોલ. જ્યારે તારો બોસ તારી જોડે 5 વ્યક્તિઓનું કામ કરાઈ લે, ત્યારે તું બિંદાસ ના બોલ કે ભાઈ આટલા પગારમાં તો આટલું જ થશે. પછી જ્યારે તું તારા ફ્રેન્ડ્સ સાથે બેઠો હોય અને તારા ફ્રેન્ડ્સ કે લે યાર એક સોટ્ટો મારી લે, પણ તને નથી ગમતું, તું ના પાડું એને એકવાર, એ ફરી કે તું કશું ના થાય યાર, એકવાર મારી લે ને, ત્યારે તું કડક થઈને બિંદાસ ના બોલ. ઘણી વખત ના બોલવું એ સારું છે, કેમ કે આપણે બધા ના નથી બોલી શકતા. કોઈ પણ વસ્તુ માટે ના નથી બોલી શકતા કે આપણી ઇમ્પ્રેશન ખરાબ થાય, સામેવાળાને કંઈક ખોટું લાગી જાય. પણ હું કહું કે જ્યારે ના ગમતું હોય ને ત્યારે તું બિંદાસ ના બોલ.